નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતા મહાગોટાળા પર પોલીસ અને શિક્ષણ વિભાગના દરોડાનો આ વખતનો સૌથી મોટો અને ચકચારી મહાબ્રેકિંગ ન્યૂઝ। ફતેપુરાની ધ ડિલાઇટ સ્કૂલ નામની ખાનગી શાળામાં સરકારી શાળા અને સર્વ શિક્ષા અભિયાનના કોમ્પ્યુટર તેમજ સરકારી સાધન સામગ્રીની ચોરી કરીને ખાનગી શાળા ચલાવાતી હોવાનો સનસનાટીપૂર્ણ પર્દાફાશ થયો છે। આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક નેતા જિજ્ઞેશાબેન પારગીની હાજરીમાં શિક્ષણ વિભાગ અને પોલીસ કાફલાએ સરપ્રાઇઝ રેડ પાડીને 5 લાખ રૂપિયાથી વધુનો ચોરાયેલો સરકારી મુદ્દામાલ રંગે હાથ જપ્ત કર્યો છે। બિલકુલ કોર તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ખાનગી શાળાના સંચાલકો અલ્કેશ પ્રજાપતિ, ભરત પંચાલ અને પૂર્વીબેન ઉપાધ્યાય પોતે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો છે। સરકારી શાળાનો સામાન લાવી ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી ઉઘરાવવાનું આ કૌભાંડ પકડાતા શિક્ષણ વિભાગે શાળાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। યુવરાજસિંહ જાડેજાએ આ ભ્રષ્ટ કર્મચારીઓ સામે શિક્ષણ મંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે। દાહોદથી રિપોર્ટર દર્શન સુતરિયાના રિપોર્ટ સાથે ITN ગુજરાતી। આજે જ્યારે અમને માહિતી મળી કે આ ધ લાઇટ ફતેપુરા આવેલી જે ખાનગી શાળા છે એ ખાનગી શાળાની અંદર સરકારી શાળાનો મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે અમે આ સ્થળ ઉપર હાજર થયા। ત્યારે અમે અહીંના સ્થાનિક જે ડીઈઓ જે છે એને પહેલાં જાણ કરી, ડીઓને જાણ કરી, અહીંનું જે સ્થાનિક તંત્ર છે એમાં ખાસ કરીને વહીવટી તંત્રમાં મામલતદારશ્રીને જાણ કરી, ત્યારબાદ જે પ્રશાસન તંત્ર છે અહીંના જે પીઆઈ જે છે એ પીઆઈને જાણ કરી। અત્યારે જોવા જઈએ તો પોલીસની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને પોલીસની ટીમ છે એ તમામ માલ કબજે લેવા માટે અને પંચનામું કરે છે અને ત્યારબાદ જોવા જઈએ તો આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ કબજે લેવામાં આવે એવી અમારી માંગણી છે। જો આની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ જ ફતેપુરામાં જે ક્યાંક ને ક્યાંક સરકારી શાળાના બાળકોનો હક જે છીનવાનો જે પ્રયત્ન થયો છે તો તેને ધ્યાનમાં રાખીને આ જ ફતેપુરાની અંદર અમે એક રેલી કાઢીશું અને આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગણી છે। જો માંગણી સ્વીકારવામાં નહીં આવે અને ખાસ કરીને આવડા મોટા હોદ્દાઓ સંભાળે છે, સંઘની અંદર મોટો હોદ્દો છે, જોવા જઈએ તો આચાર્ય ઓલરેડી સ્કૂલના છે, ક્લસ્ટર એટલે કે CRC છે અને આ બધા જ હોદ્દેદારો આ સ્કૂલમાં આવીને જ્યારે બેસે છે ત્યારે એને બધી જ ખબર હોવા છતાં એની ઉપર પણ ખાતાકીય તપાસ થવી જોઈએ એ આ અમારી માધ્યમથી માંગણી છે। જો ખાતાકીય તપાસ નહીં થાય તો આવનાર દિવસોની અંદર અમે PMO હોય, CMO હોય, એજ્યુકેશન મિનિસ્ટર દેશના હોય એ બધાને ફરિયાદ કરીશું અને આવનાર દિવસોની અંદર ફતેપુરાના તમામ જે સામાન્ય નાગરિકો છે, જનતાઓ છે એને સાથે લઈને આંદોલન કરવામાં આવશે। ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગિરવરસિંહ પ્રવીણસિંહ પુવાર આજરોજ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને નજરે જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવે છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। સાહિત્ય છે બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે। એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવેલું છે અને કોનું છે। સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? હા, સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે। ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, શાળા ઉપયોગ કરે છે।